રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અસામાજિક તત્વોને બાનમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરવા સૂચના આપતા વધુ એક હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર ખડકાયેલા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। સાંજના સમયે રાજકોટ પદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયાપરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો દ્વારા બનાવવામાં આવેલા ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા પીજીવીસીએલ તંત્રને સાથે રાખીને પોલીસ દ્વારા નામચીન હિસ્ટ્રી શીટર સામે સરકારી જમીન પર આવેલ અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું છે। આજરોજ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી ઈસમ રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં। એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે? જી જરૂરથી આવા જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।